નમસ્કાર. ક્યારે એવું લાગ્યું છે કે આપણી લાગણીઓ એક રોલર કોસ્ટર જેવી છે? ક્યારેક ઉપર તો ક્યારેક નીચે. કેમ આટલી અસ્થિર હોય છે? ચાલો, આજના વિશ્લેષણમાં આપણે આ જ ગૂંચવણને ઉકેલવાનો પ્રયત્ન કરીએ અને જોઈએ કે સાચી આંતરિક શાંતિ કઈ રીતે મેળવી શકાય. ચાલો, એક એવી પરિસ્થિતિની વાત કરીએ જે આપણામાંથી ઘણા લોકોએ અનુભવી હશે. ક્યારેક એવું બને છે ને કે કોઈ આપણી ખૂબ નજીકની વ્યક્તિને કંઈક કહેવું હોય. મનમાં ને મનમાં એ વાતચીતની કેટલીય વાર પ્રેક્ટિસ પણ કરી લઈએ, પણ જ્યારે કહેવાનો સમય આવે ત્યારે શબ્દો જાણે ગળામાં જ અટવાઈ જાય. આવો જ એક અનુભવ કોમલ નામની એક મહિલાએ શેર કર્યો. એ કહે છે કે એમના પતિ સાથેના સંબંધો આમ તો ખુશહાલ છે, પણ ક્યારેક મનમાં કોઈ વાત ખટકતી હોય તો એ કહી નથી શકતા. એમને એક ડર રહે છે કે કદાચ વાત કરવાથી બધું બગડી જશે, એટલે ચૂપ રહેવું વધુ સારું લાગે છે. આ જે સ્થિતિ છે ને કે જ્યાં બોલવાની ઈચ્છા છે પણ બોલી નથી શકાતું, એને જ કહેવાય અંતર્દ્વંદ, એટલે કે મનની અંદર ચાલતો સંઘર્ષ. અને આવું આપણા સંબંધોમાં બહુ સામાન્ય છે. પણ સવાલ એ છે કે આ ડર પાછળનું અસલી કારણ શું છે? તો ચાલો આ જે ખચકાટ છે એના મૂળમાં જઈએ. આ વાત ખાલી ડર પૂરતી સીમિત નથી, એનાથી પણ કંઈક ઊંડું કારણ છે. આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એ અહીં બહુ સરસ રીતે બતાવ્યું છે. જુઓ, શરૂઆત થાય છે કોઈ વ્યક્તિના કામથી, પણ ખરી ગડબડ ત્યારે થાય છે જ્યારે આપણે એમના ઈરાદા પર, એમના હેતુ પર શંકા કરવાનું શરૂ કરીએ છીએ. તો સમજવા જેવી વાત એ છે કે આપણો ખચકાટ સંઘર્ષના ડરને કારણે નથી, પણ સામેવાળી વ્યક્તિના મૂળભૂત ઈરાદા પરથી વિશ્વાસ ઉઠી જવાને કારણે છે. આપણને ઊંડે શંકા થવા લાગે છે કે શું એ વ્યક્તિ ખરેખર આપણું ભલું ઈચ્છે છે? અને આ શંકા જ વાતચીતના બધા રસ્તા બંધ કરી દે છે. હવે આ જે સંબંધોની સમસ્યા છે એ તો માત્ર એક લક્ષણ છે. એની પાછળ એક ઘણી મોટી, લગભગ દરેક મનુષ્યને સ્પર્શતી પરિસ્થિતિ છુપાયેલી છે. એક ક્ષણ એવી હોય કે જાણે બધું જ બરાબર છે, આપણે દુનિયાની ટોચ પર છે, અને પછી અચાનક કોઈ મિત્રના પ્રમોશનના સમાચાર મળે ને સીધા જ જમીન પર પટકાઈએ. એવું લાગે જાણે આપણે તો સાવ નિષ્ફળ છીએ. આપણું સુખ, આપણી પોતાની કિંમત કેટલી નાજુક હોય છે, ખરું ને? અને આ જ આપણી મૂળ સમસ્યા છે. આપણી લાગણીઓ અને વિચારોમાં કોઈ સાતત્ય નથી, કોઈ સ્થિરતા નથી. આ જે આપણી અંદરનું રોલર કોસ્ટર ચાલે છે ને એ આપણને થકવી નાખે છે. સવાલ એ છે કે આપણે કેમ એક સ્થિર શાંતિ કે સફળતાનો ભાવ ટકાવી નથી શકતા? તો આનો ઉકેલ શોધવો હોય તો પહેલાં એ સમજવું પડે કે આ લાગણીઓ આખરે બને છે કઈ રીતે. એની બનાવટની પ્રક્રિયા શું છે? અહીં ભાવ એટલે કે લાગણીની એક બહુ જ ઊંડી વ્યાખ્યા આપી છે. ભાવ એટલે જે છે એની સ્વીકૃતિ, મતલબ કે વાસ્તવિકતા જેવી છે એનો આપણે જે રીતે સ્વીકાર કરીએ છીએ એવી જ આપણી લાગણી બને છે. આ વાતને સમજવા માટે એક સરસ ઉદાહરણ લઈએ. ચાલો કલ્પના કરીએ એક હોસ્પિટલના પ્રસૂતિ વોર્ડની. જુઓ, શરૂઆતમાં જ્યારે નર્સ બાળકને લઈને આવે છે ત્યારે બધી માતાઓ માટે એ ફક્ત એક બાળક છે, એક સામાન્ય સારો ભાવ છે. પણ જે ક્ષણે નર્સ એ બાળકને કોઈ એક માતાના હાથમાં મૂકે છે, તરત જ એ માતાની સ્વીકૃતિ બદલાઈ જાય છે. હવે એ એક બાળક નથી, પણ મારું બાળક છે. અને આ સ્વીકૃતિ બદલાતા જ લાગણી કેટલી તીવ્ર અને વ્યક્તિગત બની જાય છે. પણ આ સ્વીકૃતિ આપણી ઈચ્છાઓ અને અપેક્ષાઓથી પણ રંગાયેલી હોય છે. ધારો કે માતા પિતાને દીકરો જોઈતો હતો અને દીકરી જન્મી, તો શું થશે? વાસ્તવિકતા એમની ઈચ્છા સાથે મેળ નથી ખાતી, એટલે સ્વીકૃતિમાં નિરાશાનો ભાવ ભળી જશે. તો આમાંથી શીખવા જેવી સૌથી મોટી વાત આ છે: બહાર બનતી ઘટનાઓ આપણી લાગણીઓનું કારણ નથી, પણ આપણી માનસિક સ્થિતિ અને આપણે ઘટનાઓનો સ્વીકાર કઈ રીતે કરીએ છીએ એના ઉપર આપણી લાગણીઓનો બધો આધાર છે. તો હવે સવાલ એ છે કે જો આપણી લાગણીઓ આપણી સ્વીકૃતિ પર જ નિર્ભર હોય તો આ રોલર કોસ્ટરને રોકીને તેને સ્થિર કઈ રીતે કરી શકાય? તો આ આખી સમસ્યાનું મૂળ ક્યાં છે? આ સ્લાઇડ એનો બરાબર નિચોડ આપે છે. જુઓ, આપણી લાગણીઓ એટલા માટે અસ્થિર છે કારણ કે આપણે જે પાયા પર આપણી ખુશી ઊભી કરી છે એ પાયો જ પોતે હાલકડોલક છે. જેમ કે આપણું શરીર, બીજા લોકો આપણા વિશે શું વિચારે છે, આપણું સ્ટેટસ, આ બધું તો સતત બદલાતું રહે છે. આનો એક જ ઉકેલ છે: પાયો બદલો.
આપણી સ્વીકૃતિ અને સુખનો આધાર એવી બાબતો પર હોવો જોઈએ જે ક્યારે બદલાતી નથી, જેમ કે આપણો સાચું સ્વ, સૃષ્ટિના અટલ નિયમો અને સત્ય. જ્યારે પાયો મજબૂત અને સ્થિર હોય તો એના પર બનેલી લાગણીઓ પણ સ્થિર બની શકે છે. અને જ્યારે આત્મમૂલ્યનો આધાર આવા મજબૂત, કાયમી પાયા પર હોય ત્યારે એક પ્રકારની આંતરિક સુરક્ષા મળે છે. જાણે એક બુલેટપ્રૂફ જેકેટ પહેરી લીધું હોય. પછી બહારની દુનિયાના લોકોના બદલાતા મંતવ્યો કે પરિસ્થિતિઓ આપણને હલાવી નથી શકતી. તો અંતે વિચારવા જેવો પ્રશ્ન એ છે કે આપણી ખુશીનો પાયો, આપણી સ્વીકૃતિનો આધાર શેના પર બનેલો છે? શું એ બહારની દુનિયાની બદલાતી રેતી પર છે કે પછી અંદરના અફર સત્યના પથ્થર પર? આ જ આજના વિશ્લેષણનો મુખ્ય સાર છે.